સીતારામ બધાને. જ્યોત્સનાબેનનો અવાજ હજી ખુલ્લો નથી, ધીમે ધીમે ખુલશે. આજે સારું છે, બાને નવડાવી લીધા. હવે બાને બસ નાસ્તા પાણી થઈ ગયા. બાનું માથું બેહી જાવ તો વરું બા, બેહી જાવ. બાતિયા ચડે નહીં, પોણી દીધા હોય ક્યાં ત્યાંથી. બાને નાખું નવરાત્રના તેલ, ઠંડા ઠંડા કુલ કુલ. ગરમી મગજની હોય ને તો વહી જાય. હમણાં કે આ તો ચમ 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 થાય. હમણાં નહોતી ને તો બધાને ઓળખવાનું બધું બંધ થઈ ગયા હતા. કોઈને ઓળખતા નથી. આશીષ કે ખાતા નથી, ઓળખતા નથી, ને એ બધું કરવા માંડ્યા. ઓળખવાય માંડ્યા, ખાવાય માંડ્યા, પીવાય માંડ્યા અને હરવા ફરવાય માંડ્યા. એક ને એક જગ્યાએ બેઠા રહીએ, ઉતારીએ આપણે જરા કાટો આપ. બસ લ્યો, બસ 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 હાયલું. મજાના ખાઈ લઈએ હવે તા. આ ટાઈમ મારે ને શરદી હતી મટી ગઈ હાવ વગર દવાએ. 2 વખત તો લોકારો પાયો હતા. એવી તો ખપ ખપતા હતા. બધા છે ને તમારા પાસે પહેલા નો હાલે. ઈ ચાપલી જો મસ્ત મજાની હુઈ ગઈ. ટેસ્ટથી ઘરની અંદર પોરી થઈને. ઓલા અંજુબેન પ્રજાપતિ કે તમારી ચાપલીને તો બતાવી. મને ચાપલી બહુ ગમે છે. ચાપલી તો હું બતાવું જ, કઈ વખત ન રહું. ચાપલીને ઘરમાં જ બાયણે કાઢતા. એને ઘરમાં કોઈને ગમતી નહોતી. મારા સિવાય ચાપલીને કોઈ ઘરમાં ન રહેવા દે. અને બાને સુરતા વહી ગઈ હતી. બાની અમારા સુરતા વહી ગઈ હતી. કોઈને ઓળખે નહીં, પારખે નહીં. ખાવું હોય તો ખાય, ન ખાવું હોય તો ન ખાય. આવા કામ કરતા બા. અટાણમાં જો મસ્ત નાસ્તો કરી લીધો, ગરમા ગરમ રોટલીનો. નાઈ લીધું અને હવે માથું ઓરવા બેસી ગયા બા. આજકાલ મારે સફાઈ અભિયાન ચાલુ. બાને રેડી કરી જો કરવા દઈએ તો. ઊંચો અંબુડો વેરો કરે કે લે કર દો, લે પાછો કર દો બા, પાછો કર દો. જરાય આ નાની છોકરી થી નહીં બેસશે. બોલો વિખાયો પાછો જો ઊંચો વેરો થી. આ નાનું છોકરું એના કરતા સારું હોય. આમ ક્યાંથી કોઈ યારે મેળ આવે? આમ કોણ કરી દે? ઘડીએ ઘડીએ માથું વિખાવે જીવતા છોકરા બેબી ની જેમ. યાર જોસ્તા પાસે જ બગડી ધૂળ થાય. બાકી બધા પાસે સીધા આવે. આશીષ કે કઈ ન કરતા, એક ને એક જગ્યાએ બેઠા રહેતા. ખાવું હોય તો ખાય, ન કરી કે ઉતારીએ. ઉઠાડી ન ખવડાવ હોય કે તો કીએ નહીં મારે ખાવું એમ. આપણે કહીએ તો એ પાછા પડખું ફરી જાય. અમે પછી ઉઠાડીએ નહીં. જોસ્તા વિના કોણ ચમચ્યું મોઢામાં દે?
તો ઢીલો વાળું તો કે ઢીલો વાયરો? કટોકમાં જેમ પોની કરી નાખવી છે, ઉપાધિ જ નહીં. કટોકમાં 8-24 કલાકથી આવતા સવારેથી કાલ સવારે બાઈ આવીને પોનકી વારી જાય, નેપી બદલાવી જાય. 24 કલાક એમના મહેમાન મારીએ બિચારા. આને તો દીવા 3 ફેરે તો ઘાઘરા બદલેશ. ચોખા ચણક છે ને તે ખબર નથી પડતી. બસ હવે બસ કે હજી હરખો નથી વેરો? હાલીએ કામના કોઈ પાર નથી. જો ને આ ઉછેર મારો કર્યો છે અહીંયા. બધી દત્તા કાઢી કબાટમાંથી. આ બધા પાવના ને બધા હરખા કર્યા. બાના કપડા અલગ કર્યા. બાને કાપડા છે એક જ કલર ના હોય, અલગ અલગ બધા કાપડા છે બાના. ચણિયો ને બધા અલગ અલગ જ હોય, પણ પહેરવાના તો એક જ હોય. આવ્યો દાત્યો તમારો આટલો ભંગાર આમાંથી કઈ જો. બીજું એક્સ્ટ્રા પર્સ. આખો કબાટ હરખો કર્યો. હમણાં કઈ હું નહીં હરખો કરતી હતી. એક કલર ઉપરના કબાટ હરખા કર્યા. હવે નીચેનો કબાટ હરખો કર્યો. હવે એક અંદરનો એક રૂમનો કબાટ બાકી છે. કાઈ વસ્તુ જોતી હોય તો ભેર વિખેર. જેને મજા આવે ને એ કબાટમાં ખોલતા જાય, જેને મજા આવે ને કબાટમાં ખોલતા જાય. બધું કઈ આમ વ્યવસ્થિત નહીં. આ વીટી કરાવી વીટી બેન, એમાં લાઈટું થાય છે. દેખ થાય લાઈટું. આ ઓનલાઈન આ બધા ઓનલાઈન કપડા મગાવો ને, ઓનલાઈન કપડા પછી જોવાના ને. આ ઓનલાઈન કપડા અમારા મયુરભાઈએ મગાવ્યા, ફાટેલો બુસ્કો ટાઈપ જો. અને પાછો વાયડીનો મને કઈ એડ્રેસ નથી આપતો કે હું એને બદલાવી દઉં. પોતે વયો ગયો. કપડા આવ્યા અહીંયા આવા તૂટેલ ફાટેલ કપડા દઈ ગયા. ઓનલાઈન કપડા આ 900 રૂપિયા જે બોલી ગઈ મારી આ ઓનલાઈનમાં. આવા કોઈને દઈએ તોય ખરાબ લાગે. ફાટેલ કપડા થોડા કોઈને દેવાય. હવે ચાહે આ કચરા પેટીમાં. પછેડિયું પછેડા ઓઢણા ઓઢણિયું કે હમાતા જ નથી. ટુવાલ મહોતાનો ટુવાલ છે. આ મહેંદી નાખીએ તો અહીંયા એની અંદર ખોહી દીધો કબાટમાં. કાળા બધા કપડા કાળા ન થાય, એક થાય ગમે એ બધું કબાટની અંદર જ ભરાવી દેવાનું. જેને મન થાય ને. હમણાં 15 દી નહોતી, 15 દીમાં તો મારી આમાં લેફ્ટ રાઈટ લેવાય. હવે મહિનો દી સાફ કરે આ બધું. સારું હવાય નહીં, ગંધારું ગમે નહીં જસનાને. બાને ઓઢણામાં અલગ છે. 20-25 બા ઓઢણા ઓઢતા જ નથી. ઓઢણા મસ્તી ના હે, પણ એ કઈ ઓઢણા ઓઢે નહીં. હું ઓઢણા ઓઢીને ફરું તો થાય. જા આમાં પેકિંગ આવી દીધું. આપણે પેકિંગ શું જોઈએ? બાછક્યું ગોતતા હોય તો એ કઈ ન જડે. ઠેરવ્યું બાછક્યું. ઉધરસમાં 2 દિવસથી દવા લઈ આવી હતી. ઠેરશે. એટલો નાસ્તો છે જો.
હું ન હોય ને એટલે આવા નાસ્તા આવે ઘરમાં. એ બાલાજી ચણા દાળ, ચણા દાળ, ચણા ચોર ગરમ, ચણા દાળ. એ તો ચોપડો છે મારો લખવાનો. આ મસાલા પીનટ બી પીનટ એટલે મસાલા પીનટ, ચેવડો બાલાજી વેફર, આ સેવ મમરા, મોટા સેવ મમરા મોરા અને મોટી વેફર. આટલા ને એટલા નાસ્તા ઘરની અંદર ઢગલા ઢગલા ડબરા ભર્યા તો એ બહારના નાસ્તાના ઢગલા ભર્યા. બોલો હવે જ્યોત્સનાબેન લઈ જાય નિશાળે નાસ્તામાં. ભલે હવે એકા લોટી પ્રસાદ છે દેવાનો, બાકી બધું દેવાઈ ગયું. આમાં પોટલા આવડા વારી વારીને પ્રસાદ દેવાનો હતો બધાને. હવે છેલ્લે એક બે રિયાસ નવરી થાય તો એ દઈ આવીશ. ધીમે ધીમે એક એક કામ. હજી રસોડું સાફ સફાઈ અભિયાન બાકી છે બધું. ઓલો કચરા વાળો આવે ને એનું ભરીને કચરો બધો નાખી દઉં. આને જવા દઉં મોકલવામાં તૂટલા ફાટલા. કોથળિયું 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 જ્યાં હોય ત્યાં હે ગ્રેસ રાખે બધા. એવા ને એવા રૂમાલું આપણે દઈએ ને કે આ રૂમાલું રાખજો તો એમને મૂકી દઈએ પછી રૂમાલું કોઈ તે રાખે. ક્યાં ગયા રૂમાલું અમારા, ક્યાં ગયા રૂમાલું? હજી એક રૂમાલ છે પછી નવા નવા લઈએ રૂમાલી. ઘર કી મને મૂકતા નહીં. એક દી મૂક્યો તો ઘર આખો દી તમને મૂકી દે. ઘરને મૂકીને ક્યાંય જવાય નહીં. આવી હાલત થાય. હજી તો ઘરની અંદર બાબડાટ બોલે છે. એક બે વસ્તુ સાફ થાય. થઈ ગઈ બીમારી. હજી તો એના કપડા આપે મને. મેં લીધે આને બાનું અને બાનું કાપડું કહેવાય. આ બાનું કાપડું જ પહેરે. આ પાછળથી ખુલ્લું હોય. અમારામાં મેરમાં આવું પહેરે એટલે બાને આ પોલકું નથી, આને કાપડું કહેવાય. અને પાછળ કહું હોય. અમારા ટ્રેડિશનલ પહેરવેશ છે બાનું. મારી જેમ નથી પહેરતા ટી શર્ટ ને લેંઘાણ. મૂકી દઉં બા, મૂકી દઉં તમારી જગ્યાએ. લઈ નથી દે, દઈ નથી દેવું મારે કોઈને. તમારું કપોલક્યું કોઈને ન થાય. ક્યાં કાં દઈ દે? લાલ કલર ના વઢારવા હોય પણ વઢારવા નથી. આયા ક્યાં મૂકું? ક્યાં મૂકું? ક્યાં મૂકું? આ પહેર્યા તા ખરી. આજે બદલાઈ હજી ધોવા નહીં બાકી છે બીજા તો. આવા 4-5 ચણિયા રાખ્યા છે. હું કઈ ભલો નાખા દઈને તઈ બદલાવે. બેહો આયા. હવે બેહો તો મારે આગળ કામ થાય કઈ. બાન પાકીટમાં પૈસા છે. જો એટલા પૈસા છે. હમણાં જોજો પૈસા. પૈસા 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 પૈસા.
पैसा पैसा करती है બોલે બોલે ઓય હાલે એમ હાલે એમ હું નાખી દઈ હમણાં ગાઈ ગયેલું હાલે 500 રૂપિયા થાય એટલે બાર પૈસા જટાઈ જઈશ બાર શું કરવા દહ ની એરે હોની એરે 50 ની કેટલાની નોટ છે આ કેટલાની નોટ છે ઊંધા નવરા આલ્યો હાલો બાના પૈસા હવે ગણાઈ ગયા મૂકી દઉં પાછા 300 રૂપિયા જેવું થઈ ગયું છે 500 થાય એટલે ગાયું લીલું નખાઈ જાય આવજો સીતારામ સુગા વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો મારી બીજી ચેનલ છે જ્યોત્સનાબેન એજ્યુકેશન એમાં પણ ઘુંઘરો મારજો હા મારી બાની બગી થોડી કુઈડી છે થોડું ખારું છે એટલે આજ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે થોડાક દિવસની અંદર નવા નવા બ્લોગ પણ તમને મળશે બહારના તો વિડિયોની અંદર જો બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવજો સીતારામ